નમસ્કાર. આ દ્રશ્યો છે ધંધુકાના. ધંધુકા અત્યારે ભડકે બળી રહ્યું છે અને ફરી એકવાર ભારેલો અગ્નિ ત્યાં જોવા મળ્યો છે. ફરી એકવાર એટલા માટે કારણ કે થોડા સમય પહેલાં જ એક ઘટના બની હતી જેમાં કિશન ભરવાડ નામના એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આવી જ એક ઘટના ફરી એકવાર બની છે. આ વખતે પણ ભરવાડ યુવક છે ને તેનું નામ છે ધર્મેશ. આ ધર્મેશભાઈ પર જેવી રીતે ઘાતકી હુમલો કરવામાં આવ્યો કે ઘટના સ્થળે જ તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર ધંધુકામાં આવા દ્રશ્યો સર્જાયા હતા. તેના કારણે આખી ઘટના જે છે તે ચર્ચામાં આવી છે. શું કામ તેમની પર હુમલો કરવામાં આવ્યો, કોણે હુમલો કર્યો, પોલીસ અત્યાર સુધીમાં શું તપાસ કરી રહી છે, તે તમામની માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. સૌથી પહેલાં વાત કરીએ ધંધુકાની, તો ધંધુકામાં ધર્મેશભાઈ નામના ભરવાડ યુવક છે. તેઓ પોતાની ગાડીને ઓવરટેક કરવા બાબતે રિઝવાન નામના એક યુવકે તેમની સાથે બોલચાલ કરી અને બોલચાલ મારામારીમાં પરિણમી અને મારામારીમાં એવો ઘાતકી હુમલો કરવામાં આવ્યો, એવો જીવલેણ હુમલો કરવામાં આવ્યો કે ઘટના સ્થળે જ ધર્મેશભાઈનું મૃત્યુ થયું છે. આ ધર્મેશભાઈ પર હુમલો કરનાર વ્યક્તિનું નામ રિઝવાન હતું અને તે મુસ્લિમ કોમમાંથી આવે છે અને તેના જ કારણે હિન્દુ અને મુસ્લિમ કોમ આમ સામે આવી ગઈ હતી તેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે અત્યારે મામલો થાળે છે. પોલીસ અમદાવાદના પોલીસ અધિક્ષક એટલે કે અમદાવાદ એસપી ઓમપ્રકાશ જાટવ પણ આ ઘટના સ્થળે આવી ગયા હતા અને 200થી વધારે પોલીસની અલગ અલગ ટુકડીઓ છે, તેઓ પણ પોલીસ કર્મચારીઓ છે 200થી વધારે, તેઓ પણ આ ધંધુકામાં આજે આવી ગયા છે. છાવણીમાં પરિવર્તિત થઈ ગઈ છે અને એસપીનું કહેવું છે, અમદાવાદ એસપીનું કહેવું છે કે અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. સાથે સાથે જે મુખ્ય આરોપી છે રિઝવાન, તેને અત્યારે પોલીસે પકડી લીધો છે. સાથે સાથે એવી પણ સમાચાર છે કે બંને વચ્ચે અંગત અદાવત હતી, પણ અત્યારે તો ઓવરટેક કરવા બાબતે સામાન્ય બોલચાલ થઈ હતી, તેમાં આ ઘટના પરિણમી છે. પોલીસ તપાસમાં આગળ શું રાઝ ખુલે છે તે અમે તમને જણાવતા જ રહીશું. સાથે કાળુભાઈ ડાભી જે ધારાસભ્ય છે તેમણે પણ આ મામલે શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. ટૂંકમાં એક ભરવાડ યુવક પર હુમલો કરવામાં આવતા ફરી એકવાર ધંધુકામાં આવા દ્રશ્યો સર્જાયા હતા. આખા મામલે તમારું શું કહેવું છે? આ પ્રાથમિક માહિતી હતી. આખા મામલે હવે જે તપાસમાં ખુલે છે તે તમામ વિગતો અમે તમને આપીશું, પણ તમારું આ મામલે શું કહેવું છે તે તમે અમને જરૂર જણાવો. ધન્યવાદ.